અમેરિકામાં પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને પરિવારના સપનાઓને પૂરા કરવા ગયેલો એક આશાસ્પદ ભારતીય યુવાન માત્ર થોડા રૂપિયા એટલે કે ડોલરની સામાન્ય નોકરી કરતા કરતા અચાનક એક રાત્રે કોઈ ક્રૂર નરાધમોના અંધાધૂંધ ગોળીબારનો ભોગ બની જશે અને તેનું હસતું રમતું જીવન સદા માટે શાંત થઈ જશે એવી હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના જેણે માત્ર ભારત દેશમાં રહેતા તેના માતા પિતાના કાળજાના ટુકડા કરી નાખ્યા છે, પરંતુ આખી દુનિયામાં વસતા ભારતીયોને હચમચાવી એક મોટો સવાલ ઊભો કર્યો છે કે આખરે એ કયા રાક્ષસો હતા જેણે આ માસૂમ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો. દોસ્તો, અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 28 વર્ષના ભારતીય યુવાનની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ કમનસીબ પીડિત યુવાનનું નામ અંશુલ કુંચા હતું, જે મૂળ ભારતના તેલંગાણા રાજ્યના હૈદરાબાદ નજીક આવેલા મેડચલ જિલ્લાના ગુંડલા પોચમપલ્લી ગામનો વતની હતો અને તેઓ અમેરિકામાં એક સ્ટુડન્ટ અથવા યંગ પ્રોફેશનલ તરીકે રહીને પોતાનું ગુજરાન ચલાવવા માટે પિઝા ડિલિવરી ડ્રાઈવર તરીકે પાર્ટ ટાઈમ કામ કરી રહ્યા હતા. આ ભયાનક ઘટના 5 જૂન 2026ના શુક્રવારના રોજ અથવા તો 6 જૂનની વહેલી સવારે રાત્રે બરાબર 12:30 વાગ્યા પછી બની હતી, જ્યારે અંશુલ રોજની જેમ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે વિગતો મુજબ વાત કરીએ તો કોઈ અજાણ્યા વ્યક્તિએ રીજ એવન્યુ પર આવેલી પીટ્સ પિઝા નામની દુકાનમાંથી ઓર્ડર આપ્યો હતો અને આ ઓર્ડર ઉત્તર ફિલાડેલ્ફિયાના એડજલી સ્ટ્રીટ પર આવેલા રેમન્ડ રોઝન હોમ્સ નામના એક પબ્લિક હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ખાલી પડેલા અનઓક્યુપાઈડ યુનિટમાં ડિલિવર કરવાનો હતો. અંશુલ કુંચા હંમેશની જેમ નિયમ પ્રમાણે પિઝાના 3 બોક્સ અને બેગ લઈને ત્યાં ડિલિવરી કરવા માટે પહોંચ્યો અને તેણે કોઈ પણ આશંકા વગર તે ખાલી રૂમમાં સફળતાપૂર્વક પિઝાના ડબ્બા મૂકી દીધા હતા, જે પાછળથી પોલીસને બિલકુલ અકબંધ હાલતમાં ત્યાંથી મળી આવ્યા હતા. પરંતુ જેવી અંશુલ પિઝા ડિલિવરી કરીને બિલ્ડિંગની બહાર નીકળે છે ત્યારે જ અંધારામાં છુપાઈને બેઠેલા કોઈ ઘાતકી હુમલાખોરે તેના માથામાં સીધી ગોળીઓ ધરબી દીધી, જેના કારણે અંશુલ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ જમીન પર ઢળી પડ્યો અને ગંભીર રક્તસ્રાવના કારણે અચેતન થઈ ગયો. રાત્રિના સન્નાટામાં ગોળીબારનો અવાજ સાંભળીને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ફિલાડેલ્ફિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, જ્યાંથી તેમણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંશુલને ટેમ્પલ યુનિવર્સિટી હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ રાત્રે આશરે 12:15 થી 1:45 થવાનો સમય થયો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી અંશુલના મૃતદેહની તદ્દન નજીકથી એટલે કે માત્ર ગણતરીના ઇંચ દૂરથી 3 વપરાયેલા કારતૂસના ખોખા મળી આવ્યા, જે સાબિત કરે છે કે શૂટર તેમની ખૂબ જ નજીક ઊભો હતો અને તેને જાનથી મારી નાખવાના ઈરાદાથી જ આવ્યો હતો. આ સિવાય અંશુલની ગાડી પણ નજીકમાંથી જ મળી આવી છે, જેમાં પિઝા વોર્મર રાખેલું હતું. ફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે કાળા કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો, જેમાંથી એકની પીઠ પર કાળા રંગનું બેકપેક લટકતું હતું, તેઓ અંશુલનો પીછો કરી રહ્યા હતા. જોકે ગોળીબારની સીધી ઘટના કેમેરામાં કેદ થઈ શકી નથી. ફિલાડેલ્ફિયા પોલીસના ચીફ ઇન્સ્પેક્ટર સ્કોટ સ્મોલે આ કેસની સત્તાવાર વિગતો આપ્યા જણાવ્યું છે કે હાલમાં પોલીસ માટે સૌથી મોટી કડી એ ફોન નંબર છે જેના પરથી પિઝાનો ઓર્ડર બુક કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ મામલામાં કોઈની ધરપકડ થઈ નથી અને હત્યારાઓને પકડવા માટે પોલીસે $20,000 એટલે કે લાખો રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી છે અને લોકોને અપીલ કરી છે કે કોઈની પણ પાસે આ અંગે માહિતી હોય તો તેઓ
હોમિસાઇડ યુનિટ અથવા ટીપ લાઇન પર ગુપ્ત રીતે જાણ કરી શકે છે. હૃદયદ્રાવક વાત એ છે દોસ્તો કે આ પિઝા શોપના ડિલિવરી ડ્રાઈવરો સાથે બનેલી આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ વર્ષ 2024માં પણ આ જ દુકાનના 2 અન્ય ડ્રાઈવરો પર આવા હુમલાના કેસ સામે આવી ચૂક્યા છે, જે અમેરિકામાં રાત્રિના સમયે કામ કરતા સામાન્ય ડિલિવરી કર્મચારીઓની સુરક્ષા સામે બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે. અને આ ઘટનાએ સમગ્ર ભારતીય સમાજને ભારે આઘાતમાં ડૂબાડી દીધો છે. દોસ્તો, આ વિડીયો એવા લોકોને શેર કરજો, કારણ કે આપણા ભારતીય અને ગુજરાતીઓ મોટા ભાગે આવા ડિલિવરીના સામાન્ય કામ કરતા હોય છે. તેમની સુરક્ષા એમના હાથમાં હોઈ શકે જો એમને આવી ઘટનાની ખબર હોય તો. માટે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.